નમસ્કાર મિત્રો, બળકોમાં આપ સૌનું સ્વાગત છે। કાર્યક્રમને આગળ વધારીએ તે પહેલાં ચેનલને લાઈક કરી લો, શેર કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને એક આપની કોમેન્ટ જરૂરથી લખજો। અમે રોજ નવા વિષય સાથે આપની સાથે આવીએ છીએ। આજે વિષય લેવાના છીએ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મંડળ પ્રમુખોની નિમણૂક બાબતની ચર્ચા। હા, મંડળ પ્રમુખો તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે મંડળ પ્રમુખ બનવા માટે ઉમેદવારો લાઈનમાં ઊભા છે। ઘણીવાર તો એવું લાગે કે કોઈ વિધાનસભાની કે કોઈ મોટી ચૂંટણી આવતી હશે અને મોટા કોઈ ઉમેદવાર નક્કી કરવાના હશે એટલા માટે આટલી બધી પબ્લિક આવી રહી છે, પણ ના, આ તો મંડળ પ્રમુખો માટે આટલી મોટી ફોજ આપણને જોવા મળી રહી છે। પણ અહીંયા ક્યાંક ને ક્યાંય સંતોષ અને અસંતોષ બંનેની જ્વાળાઓ દેખાઈ આવે છે। માલપુરની અંદર પણ ઉંમરને લઈને ઘણો બધો કચવાટ જોવા મળ્યો। હિંમતનગરની અંદર એક કિન્નરે પણ મંડળ પ્રમુખ બનવા માટે દાવેદારી કરી। સમજો, થર્ડ જેન્ડર છે। ભારતીય જનતા પાર્ટી દેશના તમામ નાગરિકોને એક સરખું જોઈ રહી છે, ત્યારે કિન્નરે પણ આ દાવેદારી કરી। જોવાનું એ થાય છે કે શું કિન્નરને કેટલું મહત્ત્વ આપવામાં આવશે। પણ આ બધાથી પર જઈએ તો બાયડ તાલુકામાં સૌથી મોટી વાત બની। હા, ભારતીય જનતા પાર્ટીના 203 જેટલા બૂથ પ્રમુખો વચ્ચે 32 ઉમેદવારોએ ઉમેદવારી માટે અરજી કરી, જે પૈકી કેટલાકના નામ ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા હતા અને કોઈકનું નામ ઉમેદવારી કાઢી નાખવામાં આવ્યું હતું, કારણ કે ઉંમરનો પ્રશ્ન હતો અને પાર્ટી એના સ્થાને સંપૂર્ણ સાચી હતી। પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તા પોતાનું ભાન ભૂલ્યા હતા। જે સ્થળે બગીચાની અંદર લોકોની સેન્સ લેવાની હતી તે સમયે એક વરિષ્ઠ કાર્યકર્તા અભદ્ર શબ્દોનો વરસાદ પાર્ટીના જ એક કાર્યકર્તા તરફ કરી રહ્યા હતા। જો કે આ વરિષ્ઠ કાર્યકર્તાને ખોટું એવું લાગ્યું હતું કે જે વ્યક્તિને ગાળો બોલી રહ્યા હતા એ વ્યક્તિએ પોતાની ઉમેદવારી માટે અન્ય લોકોને વોટ્સઅપ દ્વારા મેસેજ આપીને જાણ કરી હતી। તો પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓ આ વ્યક્તિને સન્માનીય દ્રષ્ટિએ જોતા હતા। આવા સમયે વરિષ્ઠ કાર્યકર્તાએ જે ગાળો બોલી હતી એનો વિડીયો અમે અભદ્ર વાતો જનતા સમક્ષ ન મુકાય એટલે નથી મૂકતા, પણ પાર્ટીના એ સમય દરમિયાન હાજર સૌ કાર્યકર્તાઓને ખબર છે કે શું ઘટના બની હતી અને આ વરિષ્ઠ કાર્યકર્તા દ્વારા કેવા અભદ્ર શબ્દોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો। જો કે ઉંમરને લઈ ઘણા બધા પ્રશ્નો હોવાની વાતો કાર્યકર્તાઓની અંદરોઅંદરની ચર્ચા રહી છે। જોઈએ ભારતીય જનતા પાર્ટી મંડળ પ્રમુખો માટે કેવા પ્રકારના નિર્ણય લે છે, પણ 40 વર્ષની ઉંમરની બાદ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કાર્યકર્તાને ડંખે છે। જે વ્યક્તિ અભદ્ર શબ્દો બોલ્યા હતા, અમને એવી પણ માહિતી મળે છે એમણે એમના પુત્ર માટે પણ રસ્તો કરવાનો તૈયારી કરી હતી અને જે ભાઈએ મેસેજ કર્યા એ એમના માટે રોડારૂપ હતા, એટલા માટે જ આવું કરવામાં આવ્યું હતું। એટલે કદાચ ક્યાંક ખાટલે ખોટ જણાતી હોય એવું લાગ્યું હતું, એટલા માટે અભદ્ર શબ્દોનો વરસાદ કરવાનું આ કાર્યકર્તા ભૂલ્યા ન હતા। પણ પોતાની આ શૈલીમાં જે અભદ્ર શબ્દોનો વરસાદ કર્યો હતો એ વરસાદના કારણે કેટલાય લોકોની વાતોમાં જાણવા મળ્યું કે આ પાર્ટીના કાર્યકર્તાનું 100 ગ્રામ જેટલું વજન પણ પાર્ટીમાં ઉપજતું નથી અને ગામ આખામાં ડંફાસ મારતા રહે છે અને જૂના કાર્યકર્તા હોવાના કારણે પાર્ટીના કોઈ કાર્યકર્તા એમને કશું કહેતા નથી। પણ ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે। આવા કાર્યકર્તાઓના કારણે નવા કાર્યકર્તાને નુકસાન થાય તો એ પાર્ટી માટે
ખૂબ જ ખતરનાક વસ્તુ છે. ભડકો જોતા રહો, ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.